ખોટા દસ્તાવેજો ઊભા કરી સાયબર ફ્રોડ આચરનાર વધુ એક સાગરીતને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો છે। સાયબર સેલ પોલીસ આ ગુનામાં 9 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા। સાયબર ફ્રોડમાં લોકોના બેંક એકાઉન્ટની કીટ દુબઈ મોકલવાના મામલે સુરત સાયબર સેલ પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલો આરોપી જહાંગીરપુરા રંગરાજ રેસિડેન્સીમાં રહેતો નિલેશ નાયકને સરથાણા જકાતનાકાથી ઝડપી પાડ્યો। તો આરોપી સામાન્ય લોકોને લોભામણી લાલચ આપી બેંકમાં નવા બેંક એકાઉન્ટ ખોલાવતો અને ઇન્સ્ટન્ટ કીટ તથા સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલાવી આપતો। આ પહેલા પણ સાયબર સેલ પોલીસ આ ગુનામાં 9 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે। તો આ ગુનામાં હાલ પણ 3 જેટલા આરોપીઓને વોન્ટેડ છે। તો સમગ્ર મામલે સાયબર સેલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતા સાયબર ક્રાઇમને અટકાવવા સારું ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઇમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી સાયબર ક્રાઇમ સેલ દ્વારા અને એ વખતે એ રેડ અનુસંધાને FIR નંબર 64 રજીસ્ટર્ડ કરવામાં આવી હતી જે અંતર્ગત તપાસ રેડ દરમિયાન તથા ત્યારબાદ તપાસમાં કુલ 7 ઇસમોની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી। સદર ગુનામાં જે મેઇન મુખ્ય આરોપીઓ નરેશ ધડુક અને રજની ખૂંટ દ્વારા સુરત શહેરમાંથી જે એકાઉન્ટ્સ બધા સેવિંગ્સ એકાઉન્ટ તેમજ ફોર્મના જે કરંટ એકાઉન્ટ્સ હોય છે એ જે પ્રોવાઈડ કરવામાં આવતા હતા એમાં તપાસ દરમિયાન નિલેશ નાયકનું નામ જણાઈ આવેલ હતું। તપાસ દરમિયાન તેનું નામ ખુલેલ હતું। સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે। હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।